નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના માંડવી નજીક આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ પરિસરમાંથી એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હોસ્પિટલ ખાતે ફરજ પર આવી રહેલા મહિલા મેડિકલ ઓફિસરની કાર નીચે રમી રહેલું એક માસૂમ બાળક આવી જતા તેનું મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર માંડવી સ્થિત જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર ગુડિયા પ્રમોદકુમાર સિન્હા આજે સવારે કાર લઈને હોસ્પિટલ આવી રહ્યા હતા. આ દરમિયાન બાજુમાં કામ કરી રહેલા સાબરકાંઠાના શ્રમિક પરિવારનું નાનું બાળક રમતું હતું, જે અચાનક કાર નીચે આવી ગયું હતું. કારનું પૈડું ફરી વળતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બાળક નિવેદ નરેશ અંગારીનું કરુણ મોત નીપજ્યું હતું. હા, એ લગભગ ત્યાંના ડોક્ટર છે, નોકરી કરે, ખબર નહીં મને. કઈ મેડમ ત્યાં એ મેડમ ખબર જ નહીં ક્યાં છે અત્યારે. ના, જતા તો નહીં રહ્યા, અહીંયા જ છે. અમને ગાડીમાં લઈને આવ્યા છે, એ તો હાથમાં જ છે. ઘટના બનતા જ ડોક્ટર ગુડિયા પોતાની કારમાં જ બાળકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકના મોતને પગલે શ્રમિક પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યું છે. આ મામલે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર નીરજ પરીખે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ તપાસીને ડ્રાઇવિંગમાં ડોક્ટરની કોઈ ભૂલ કે બેદરકારી હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આજે અમારા જાણ મુજબ સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા, ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું, તો એની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું. તો એના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયા મેડમ એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે એવી અમને જાણ મળેલ છે. સર, હવે આમાં આગળ કાર્યવાહી કરવાની થાય છે ખરી? કારણ કે ક્યાંક ને ક્યાંક ડ્રાઇવિંગ બેદરકારીને લીધે આ ઘટના ઘટી છે. ના, આમાં આપણે આગળ અત્યારે ત્યાંની કન્ડિશન શું છે બાળકની અને બાળકની હાલત શું છે એના ઉપરથી. સર, આપણે જણાવી દઉં, બાળકનું મોત થઈ ગયું છે અને હાલ પીએમ માટેની પ્રોસિજર ચાલુ કરી. જો બાળક તમે કહો છો એ પ્રમાણે જો એક્સપાયર થઈ ગયું હોય અને પીએમ ત્યાં થશે અને મેડિકો લીગલ જે પણ આપણે કાર્યવાહી કરવાની આવશે એની કાર્યવાહી કરવાની રહેશે. અને જે આમાં કદાચ જરૂર પડશે તો આપણે એના કોની ભૂલ છે એ પણ આપણે જોઈશું. અગર ભૂલ નીકળે, કારણ કે સીસીટીવીમાં કેદ થયેલું છે, જો મેડમની ડ્રાઇવિંગની ભૂલ નીકળે તો કયા પ્રકારના પગલાં લેવાની જોગવાઈ છે? ભૂલ નીકળે તો આપણે ઉપરની આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું અને ત્યાંથી જે પણ એમને સરકારી નિયમો અનુસાર જે પણ કાર્યવાહી થતી હશે એ આપણે પગલાં લઈશું. સર, ડૉક્ટર ગુડિયા સિન્હા જે છે તેઓ કેટલા વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને કયા? ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિન્હા એ મેડિકલ ઓફિસર છે અને છેલ્લા 3-1 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે. એ હજી અમારે એમની જોડે કોઈ કોન્ટેક્ટ થયો નથી. એ પોતે અત્યારે એસએસજીમાં ગયેલા છે, એટલે અમારે એમના તરફથી કોઈ ઇનપુટ્સ મળ્યા નથી કે શું થયું હતું ને શું બનાવ છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.